अगर समाचार में बात करिए तो साबरकांठा में वહેલી સવારથી જ વાતાવરણ ધુમ્મસભર્યું જોવા મળ્યું છે। તો સાબરકાંઠામાં ગ્રામીણ અને શહેર વિસ્તારમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે। ઠંડીના કારણે લોકો તાપણાનો સહારો લેવા માટે મજબૂર બન્યા છે। અચાનક ઠંડીના કારણે શરદી કફના દર્દીઓમાં પણ વધારો જોવા મળ્યો છે। હાઈવે રોડ પર વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો પણ પરેશાન થયા છે। તો કહી શકાય કે વહેલી સવારથી જ સાબરકાંઠામાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે। ગ્રામીણ અને શહેર વિસ્તારમાં ધુમ્મસભર્યું વાતાવરણ સાથે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। અચાનક ઠંડીનો પારો ઉચકાતા લોકો તાપણું કરવા માટે મજબૂર બન્યા છે। તો ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં ધુમ્મસભર્યું વાતાવરણ વહેલી સવારથી જ જોવા મળ્યું છે। ઠંડીના કારણે લોકો તાપણાનો સહારો લેવા માટે મજબૂર બન્યા છે। તો અચાનક ઠંડીના કારણે શરદી કફના દર્દીઓમાં પણ સતત વધારો જોવા મળ્યો છે। તો સાબરકાંઠામાં વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે। ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં ધુમ્મસભર્યું વાતાવરણના સાથે વિઝિબિલિટી ઘટી છે અને જેના કારણે વાહન ચાલકો પરેશાન થયા છે। હાઈવે રોડ પર વિઝિબિલિટી ડાઉન થતાં વાહન ચાલકોને મુશ્કેલીમાં મુકાયા છે। તો બીજી તરફ વાહન ચાલકોને હેડલાઇટનો સહારો લેવો પડ્યો હતો। ઠંડીના કારણે લોકો તાપણાનો સહારો લેવા માટે મજબૂર બન્યા છે।